નવું નવું કાંઈક આપણે બનાવવું જોઈએ. આ બાજુ થઈ ગઈ લર્ટ ફેમિલી. તો કેમ છો બધા? મજામાં છો? તો મજામાં રહેવાનું. તો આજે છે અષાઢી બીજ. તો રામાપીર ભગવાન બધાને સાજા નરવા રાખે તેવી મારે વાગવા આવ્યા છે 8 સાંજના. અને આ બાજુ આપણે સરસ મજાના ભજીયા, પૂરી ને હજી ખીર બને છે. તો મારા મમ્મી અને મેં જો બનાવી નાખ્યું છે. જો આપણે ચૂલામાં ખીર ચડે છે તો મારી મમ્મી જો ખીર બનાવે છે ને પૂરી ને ભજીયા આપણે બનાવી નાખ્યું છે. અંદર મુકાઈ ગયા ને ચોખા વર દીધા છે. તો ખીર ને બનાવવાનું, દૂધ પાક બનાવવાનો છે. ને અત્યારનું વાતાવરણ કંઈક આવું છે. તો અંદર થવાનું થોડીક જ વાર છે તો એટલે જો હજી પાણી પણ ભર્યું છે આ બાજુ. તેલ નાખે જો એટલા તેલ નીકળશે ને હવે એટલા તેલ ચલો ભાન શેકાય છે. વરસાદનું વાતાવરણ છે, રોજ નવું નવું કાંઈક આપણે બનાવવું જોઈએ. શેકાઈ જશે ને આ બાજુ થઈ ગઈ છે સાવણી તૈયાર જ છે. બાજુ ભૂરાભાઈ જો મારા ખાટલે ચડીને બેઠા. ભૂરા આ બાજુ મારા વિશાલભાઈ ને મેહુલભાઈ નિશાળેથી રહ્યા છે. બધું સરસ મજાના તેલ શેકાઈ જશે. નાગદાનામાં સાહણી તૈયાર હતી અને લઈ નાખશું. વાગ્યા છે 100. ભૂરાભાઈ અમારે ભૂરાભાઈ બહુ ગળ્યું ભાવે કા ખાવાનું છે ને. જમરૂકડી આવી છે નાના નાના છે પણ જોઈએ કેવડી છૂટું તોડી લીધી છે ખાવા માટે. કારણ કે વાડી આવી એટલે ખાવાનું જ કરતા હોય. બધું જ આપણે વૃક્ષ કરેલા છે, આંબા છે અને જમરૂકડી ને એવું. અહીંયા તો બધું ખેદન મેદન કરી નાખેલું છે પાણી બધું જોઈ લો. તો અહીંયા તો જો વરસાદનું પાણી હજી આવે, ધીમું ધીમું આવે છે. વરસાદ આવ્યો ત્યારે તો અહીંયા પાણી નહીં એવું લાગે તો બધું ધોઈ નાખેલું.